ગોત્રી હોસ્પિટલની બહાર કોન્ટ્રાક્ટર દ્વારા એક તરફનો રોડ બ્લોક કર્યો હતો. વચ્ચે ઇમરજન્સી ગેટ ઉપર લોખંડની મોટી પાઇપો મૂકી દીધી હતી. જે સમયે ડોક્ટર રાઠોડ દ્વારા તેમને ધ્યાન દોરતા જ ઇમરજન્સી ગેટ ઉપરથી પાઇપો હટાવી લીધી હતી. પરંતુ રાત્રે મેઇન ગેટ ઉપર મોટી પાઇપો ખડકી દેતા ટ્રાફિક જામ થયો હતો. 4 થી 5 એમ્બ્યુલન્સ અટવાઈ હતી અને સવારનો સમય હોવાથી પેશન્ટો સાથે જ ઓફિસ જનારા લોકો, સ્ટુડન્ટ્સ તમામ લોકો અટવાયા હતા. ગોત્રી હોસ્પિટલમાં આશરે 1400 જેટલા પેશન્ટ રોજ આવતા હોય છે. સાથે 1200 થી 1300 સ્ટુડન્ટ પણ રહે છે. સામે સંવાદ સ્ટાફ ક્વાર્ટર્સમાં 300ની આસપાસ નર્સિંગ સ્ટાફ, મેડિકલ પેરામેડિકલ સ્ટાફ અને ડોક્ટરો પણ રહે છે. તેમજ ટોટલ 300 ડોક્ટરો કે જે બહારથી આવતા હોય છે. આ તમામ લોકો સમયસર ના પહોંચે તેવી તકલીફ ઊભી થઈ હતી. ગેટ ઉપર આ રીતે કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારીપૂર્વક પાઇપો નાખી દેતા સમસ્યા સર્જાય છે. આજ દિન સુધી આ જગ્યાને કોઈ ટ્રાફિક પોઈન્ટ ન બનાવ્યો, કેમ કે બ્રિજ ઉતરતા વાહનોની સ્પીડ પણ વધારે હોય છે. લોકોને રોંગ સાઈડ હોસ્પિટલ બાજુ આવવું પડે છે. હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સને પણ રોંગ સાઈડ જવું પડે છે. આ સમસ્યાનું નિવારણ વહેલી તકે કરવું જોઈએ. ટ્રાફિક જામ થતાં ડોક્ટરો તેમજ સ્ટાફ સાથે સિક્યુરિટી સ્ટાફ તમામ લોકો ઉતરી અને ઇમરજન્સી કેમ્પસનો ગેટ ખોલી વાહનોને ત્યાં ડાયવર્ટ કરી થોડો સમય માટે ટ્રાફિક સર્વે હળવો કરવામાં આવ્યો હતો. સાથે જ એમ્બ્યુલન્સને વહેલી તકે જવા દીધી હતી.